હે આંબો અખિલ ભુવનથી ઉતર્યો આંબો અખિલ ભુવનથી ઉતર્યો આંબો અખિલ ભુવનથી સખી રે આંબો રોપિયો વ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો સખી રે આંબો રોપિયો આંબો અખિલ ભુવનથી ઉતર્યો આંબો અખંડ બ્રહ્માંડમાંથી ઉતર્યો વ્રજભૂમિમાં એનો વાસ આનું બીજ વસુદેવજી એનું બીજ વાવ્યું દેવકીજીના ત્યાં જન્મ થયો યશોદાજીએ આ કનૈયાને મોટો કર્યો સુખદેવજી મહારાજ કહે છે કે આ આંબાની રક્ષા એની આજુબાજુમાં નંદ ગોપ ગોવાળિયા અને ત્યાંથી આગળ આંબામાં કહે છે બ્રહ્માજી તે ચાર પત્ર કર્યા બ્રહ્માજી સખી રે આંબો રોપિયો આંબો અખિલ ભુવનથી ઉતર્યો વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા વ્યાસ સખી રે આંબો રોપિયો આંબો અખિલ ભુવનથી ઉતર્યો આ આંબો એનો અનુભવ કોણે કોણે કર્યો સંતો કહે છે એ આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો
ભરો સેવનારી વ્રજની નાર સખી રે આવો રોપિયો. આવો અખિલ ભુવનથી દ્વાદશ સ્કંદ આબાના ફળ થયા. દ્વાદશ સ્કંધ આબાના આ ભાગવતજીની અંદર દ્વાદશ સ્કંદ 12 સ્કંદ 335 ભાગવતજીના અધ્યાય 18,000 શ્લોકનું આ શ્રીમદ ભાગવત છે. એક એક મંત્ર એક એક એના મંત્રે મંત્રે પરમાત્માનું સ્મરણ. એ 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો. 335 અધ્યાય છે દાડ સખી રે આંબો રોપિયો. 18,000 શ્લોકયા બે તીર થયા. 18,000 શ્લોક આમે થયા. 16 લક્ષ અક્ષર આમે પાન સખી રે આંબો રોપિયો. આંબો અખિલ ભુવનથી પોતારો. આંબો 12 સ્કંદ 335 અને અધ્યાય 18,000 શ્લોક. આ ભાગવતજીની અંદર આ આંબો એક કલ્પ વૃક્ષ છે. અને કલ્પ વૃક્ષની નીચે જે બેસે ને એ દરેકને શીતળ છાયા મળે. આ કલ્પ વૃક્ષ ભાગવતજી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આપણા ઘરે ભાગવતજી આપણા ઘરમાં હોય તો નિત્ય એની સેવા પૂજા અર્ચના અને એનો 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય હા? એનું સ્મરણ થવું જોઈએ. આ કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો. કલ્પવૃક્ષ થઈ આંબો દોજીયો. એની 14 ભવનમાં છે છાલ સખી રે આંબો રોપિયો. એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો. આપણ સુખ દેવજી મેળીને લઈ ગયા. ફળ સુખદેવજી વેરી લઈ ગયા. પરીક્ષિત બેઠા ગંગાને સખી રે આંબો રોપિયો. આંબો અખિલ ભુવનમાંથી પોતારો. આ પરીક્ષિત સુખદેવજીની પાસે જાય છે. 7 દિવસ સુખદેવજીએ શ્રીમદ ભાગવતનો હરિરસ કોને આપ્યો? પરીક્ષિતને.
પરીક્ષિતના કાનમાં આ રસ સુખદેવજી આપ્યો અને સંતો એમ કહે છે આ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં આરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આમોરો પ્રિયો. આબો અખિલ ભુવનમાંથી ઉતારો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. સાત દિવસમાં કૃષ્ણનો પદ મળ્યો. જય 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 શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આમોરો પ્રિય. આબો અખિલ ભુવનથી અને ઉતારો. છેલ્લા સ્કંદની અંદર સંતો કહે છે કે આ આંબો આની છાયામાં જે બેસે આની શીતળ છાયામાં આને જે શ્રવણ કરે આ ભાગવતજીને એને શું મળે તો સંતો કહે છે આંબો ગાય શીખે ને વળી સાંભળે. આબો ગાય શીખને વળી સાંભળે. ભાગવતજીની કથા તમે ગાઓ સાંભળો શ્રવણ કરો આ આંબાની છાયામાં બેસો એક ફળ સરખું આંબો ગાય શીખે ને વળી સાંભળે. આબો ગાય શીખને વળી સાંભળે. એનો શ્રી કૃષ્ણ ચરણોમાં વાસ સખી રે આવો રોપિયો. આબો અખિલ ભુવનથી ઉતારો. સખી રે આમોરો પ્રિયો. વ્રજભૂમિમાં એનો છવાસ. સખી રે આબો